નમસ્કાર મિત્રો. તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો જે બેંક ઓફ બરોડા દ્વારા લોકલ બેંક ઓફિસરની ભરતી બહાર પાડવામાં આવી છે, આજે આપણે એના વિશે વાત કરીશું. તો આ ભરતીની અંદર કેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, કોણ કોણ ફોર્મ ભરી શકે છે, તમારી ઉંમર કેટલી હોવી જોઈએ, એની પરીક્ષા પદ્ધતિ શું છે, પરીક્ષાની ફી કેટલી છે, તેમજ અને સિલેક્શન પ્રોસેસ કેવી છે, આ બધી જ માહિતી વિશે આપણે આજે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો વિડીયોને તમે લાસ્ટ સુધી જોજો. તો લોકલ બેંક ઓફિસરની જે ભરતી બહાર પાડવામાં આવી છે, એની અંદર ટોટલ તમે જોઈ શકો છો 2482 ભરતી ટોટલ બહાર પાડવામાં આવી છે. આ ભરતીની અંદર તમે અલગ અલગ કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો. એસસીની અંદર 358, એસસીની અંદર 240, ઓબીસીની અંદર 600, ત્યારબાદ ઈડબ્લ્યુએસની અંદર 303, જનરલની અંદર 981, એમ કરીને ટોટલ 2482 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. હવે આ ભરતીની આપણે વાત કરીએ તો આની અંદર તમે કોણ આની અંદર ફોર્મ ભરી શકે છે. તો સૌથી પહેલાં તો જે લોકોને ફોર્મ ભરવું છે એ લોકોની ઉંમર 21થી લઈ અને 30 વર્ષ સુધીની હોવી જોઈએ. આ તારીખ 1/8/2026ની વાત ચાલી રહી છે. તો જો 1/8/2026થી તમે ગણતરી કરો તો તમારી ઉંમર 21 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની હોવી જોઈએ. હવે આની અંદર અમુક લોકોને છૂટછાટ આપવામાં આવે છે. જેમ કે તમે SC STમાં આવતા હોય તો તમને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે. તેમજ જો તમે અધર મતલબ કે ઓબીસીની અંદર આવતા હોય તો તમને 3 વર્ષની છૂટ આપવામાં આવે છે. તેમજ જો તમે દિવ્યાંગ હોય તો તમને 10 વર્ષથી લઈને 13-15 વર્ષ સુધીની છૂટ આપવામાં આવી છે. તેમજ તમે જો માજી સૈનિક હોય એમને પણ 5 મતલબ કેટેગરી વાઇઝ અલગ અલગ છૂટ આપવામાં આવી છે. તો આ રીતે તમારી ઉંમર હોવી જરૂરી છે ફોર્મ ભરવા માટે, બરાબર. હવે આગળ આપણે વાત કરીએ તો આની ક્વોલિફિકેશન, એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલું છે. તો એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારે કોઈ પણ કોલેજની અંદરથી તમારે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ, કોલેજ કરેલી તમે હોવી જોઈએ. ત્યારબાદ IC38 અને NISMનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. એ એક્ઝામ તમે આપેલી હોવી જોઈએ. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કોઈ પણ કોમર્શિયલ બેંક એટલે કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના શેડ્યુલમાં આવતી હોય એની અંદર તમારે મિનિમમ 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે, બરાબર. તો તમે આ પરીક્ષાની અંદર ફોર્મ ભરી શકો છો. હવે આપણે વાત કરીએ તો કે આ પરીક્ષાની અંદર કેટલી ફીસ માંગી છે. તો અહીંયા આગળ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અને ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 850 રૂપિયા ફી ભરવાની હોય છે. તેમજ ST SC અને ઈડબ્લ્યુએસ તેમજ દિવ્યાંગ અથવા તો વુમન માટે રૂપિયા 175 જેટલી ફી ભરવાની હોય છે. ત્યારબાદ વાત કરીએ તો આની પગાર પે સ્કેલ પગાર કેટલો હોય છે. તો જો તમે શરૂઆતની અંદર જ્યારે તમે નોકરી લાગો છો ત્યારે તમારો જે પગાર છે એ 48,480 રૂપિયા મળશે. તમને દર 7 વર્ષ સુધી એટલે કે જ્યારે તમે નોકરી લાગ્યા છો ત્યારથી દર વર્ષે રૂપિયા 2,000નો વધારો થશે. એટલે 7 વર્ષ પછી તમારી જે ઇન્કમ છે એ 62,480 રૂપિયા થશે. ત્યારબાદ 2 વર્ષ પછી તમારો પગાર જે છે એની અંદર દર વર્ષે 2,340 રૂપિયા ઉમેરો થશે. એટલે કે 2 વર્ષ પછી તમારો પગાર 67,160 રૂપિયા થશે. ત્યારબાદ 7 વર્ષ સુધી તમારા પગારની અંદર 2,680 રૂપિયાનો એટલે કે દર વર્ષે 2,680 રૂપિયા એમ 7 વર્ષ સુધી તમારા જેટલો પગાર છે 67,160 એની અંદર દર વર્ષે 2,680 રૂપિયા ઉમેરાતા રહેશે. તેમ કરીને તમારો ટોટલ પગાર 85,920 રૂપિયા થશે. હવે વાત કરીએ કે આની પરીક્ષા પદ્ધતિ કેવી છે. તો સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો આગળ ઇંગ્લિશ લેંગ્વેજ. તો ઇંગ્લિશની અંદર તમારે 30 માર્કનું જે પેપર હોય છે એ આવે છે, જે તમે ઇંગ્લિશ ભાષાની અંદર જ આવે છે. હવે નીચેના જે 3 પેપર છે બેન્કિંગ નોલેજ, જનરલ, ઇકોનોમિક્સ અવેરનેસ અને ત્રીજું છે રિઝનિંગ એટલે કે જે દાખલા આવે છે એપ્ટિટ્યૂડ. તો એ ત્રણેયના થઈને 30 માર્ક છે. અને એની જે લેંગ્વેજ છે એ તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો તમારા રાજ્ય પ્રમાણે. તમે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ તમારે જે રાજ્ય પ્રમાણે જે તમે લેંગ્વેજ ચૂઝ કરી હોય અહીંયાથી ચૂઝ કરી શકો છો. હવે વાત કરીએ તો કે પરીક્ષા પદ્ધતિ, તો
તો કે આ પરીક્ષાની અંદર તમારે ટોટલ 120 માર્કના આ રીતે પ્રશ્નો આવશે, બરાબર. તેમજ આની અંદર તમને ટોટલ 120 મિનિટનો ટાઈમ મળશે, એટલે કે 2 કલાકનો ટાઈમ મળશે. અને આ પરીક્ષા પદ્ધતિ છે એ ઓનલાઈન લેવામાં આવે છે. કોમ્પ્યુટર પર તમારે પરીક્ષા આપવાની હોય છે. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.